Because if you do not have status, if you do not have your career, તમારી કારકિર્દી નથી, પૈસા નથી, સ્ટાટસ નથી, વસ્તુ નથી, તો જ્યારે તમારું જે સપોર્ટિવ એક જ ઇન્સાન દુનિયામાં જે તમને સપોર્ટ, જેના સપોર્ટ થ્રુ તમે ટકી રહ્યા છો, એ ઇન્સાન જ્યારે દુનિયામાંથી જતું રહે તો બાકીનું કોઈ ઇન્સાન તમારી માટે દુનિયામાં છે જ નહીં. કેમ કે ક્રૂડ ફેક્ટ છે, બીજા બધા વર્ષોને તમે છોડી દો, 2011ની વસ્તુઓને બીજા વાગ્યો, છેલ્લા 2 વર્ષથી તમારી યારે કોઈએ કોન્ટેક્ટ કરવાની કોશિશ નથી કરી. તમારા ખુદના ન બ્રધરે ન મધરે કોઈએ નથી ફોન કર્યો, નથી તમે ફોન કરતા, નથી કોઈએ ફોન કર્યો. તમે ખાલી એક તમારા ફાધરના સપોર્ટથી તમે ટકી રહ્યા છો. અને તમારા ફાધર બધી રીતે કેપેબલ છે. મેં પપ્પાને બી કીધું છે, અને પપ્પાએ જ મને આ હંમેશા શીખડાવ્યું છે કે પપ્પા દરેક રીતે કારકિર્દી, સ્ટેટસ, બધી રીતે પપ્પા પોતાનું અસ્તિત્વ મેન્ટેન એકલા કરી શકે છે. હું એકલા મારું અસ્તિત્વ મેન્ટેન કરવા સક્ષમ નથી. હું અત્યારે ટકી રહી છું મારા પપ્પાના સપોર્ટથી. તો મારી લાઈફની પેટર્ન એ છે કે અત્યારે હું બ્લોગ ઉપર આવેલી છું, દેટ ઇઝ હું એન્ટરટેનમેન્ટ માટે આવું છું, હું કહું છું એ બરાબર છે, અને હું યુઝ કરું છું એ બરાબર છે. બટ અધર થિંગ ઇઝ અત્યારે હાલની તારીખે મારી પાસે કારકિર્દી નથી, સિક્યોરિટી નથી, કારકિર્દી નથી, ફ્યુચર, પૈસા કશું જ નથી. હા, બધું છે, પણ મારું પોતાનું પર્સનલી કશું નથી. મને જે પગભર મારા મમ્મી પપ્પાએ બનાવી હતી, અને હું ડૉક્ટરી ફિલ્ડમાં હતી, મારો 50,000ની મંથલી મારી ઇન્કમ હતી, મંથલી 50,000 હોમિયોપેથીની અંદર. એમાંની કોઈ વસ્તુ અત્યારે મારી પાસે નથી. અને અત્યારે હું સદંતર એક ડિપેન્ડન્ટ ફેઝમાં જીવી રહી છું. બધું વસ્તુઓ બધી છે, કમ્ફર્ટ, મારા રૂમમાં એસી, ડબલ બેડ, 4 જણા સુઈ શકે એવો બેડ, એસી, કમ્ફર્ટ, આટલા વસ્તુઓ, એસેસરીઝ. તમે આ બધી મારી રિયાલિટી તમે આટલું ખાલી દેખો તો તમને ખબર પડે કે આ કોઈ ગરીબ છોકરી નથી, હાઈએસ્ટ લેવલની અલ્ટ્રા મોડર્ન છોકરી જ છે. અને એ રીતે જ એની લાઈફ સ્ટાઈલ છે, અલ્ટ્રા મોડર્ન છોકરી. કે કામવાળાઓ કામ કરતા હોય ને આ છોકરી 10 વાગ્યા સુધી સૂતી હોય છે બ્લેન્કેટ ઓઢીને એસી રૂમમાં. કબીર મહેતાની ડોટર. પણ કબીર મહેતાને ગયા પછી કબીર મહેતાની ડોટરનું લાઈફમાં પેટર્ન શું છે? કબીર મહેતાની ડોટર કે કબીર મહેતાની ડોટર ટોપ ઉપર જાય ત્યારે એનું ડિગ્રેડેશન આખી ખાડામાં જાય છે, બરાબર. અને એ કબીરની બે ખયાલીવાળા દર્દો ગમના ફેઝમાં જાય, પછી પાછી અસાઇન થાય, પછી ટોપ ઉપર જાય. તો અત્યારે હાલની તરીકે સિચ્યુએશન શું છે કે કબીર મહેતાની ડોટર આખી દુનિયાથી ડિટેચ થઈ ગઈ છે. એક ખાલી કબીર મહેતા હારે અટેચ છે, અને કબીર મહેતા હારે અટેચ છે, અને એની ડોટરનો આનો શબાનાનો અત્યારે બ્લોગ હાલી રહ્યો છે. તો નેચરલી આ બ્લોગ ટોપ ઉપર પહોંચશે ત્યારે કબીર મહેતા ડાઉન થઈ જાય, કબીર મહેતા જતા રહે વર્લ્ડમાંથી. અને કબીર મહેતા જતા રહે, કબીર મહેતાનું અસ્તિત્વ મટી જાય. કબીર નથી તો શબાના નથી. લાઈફ ટાઈમ શબાના ભિખારીની અવસ્થામાં વહી જાય. અને આ ફ્યુચર છે કે મને પૈસા, સ્ટેટસ, કારકિર્દી વસ્તુઓ કોઈ પણ રીતે સિક્યોર કર્યા વગર પપ્પા જતા રહે. પપ્પા ચાહશે ને તો બી મને સિક્યોર નહીં કરી શકે. કેમ કે શબાનાની લાઈફની આ પેટર્ન છે કે શબાના દરેક વખતે કબીરની બે ખયાલીમાં જાય છે. એથેઇઝમ, નાસ્તિકતાવાદ. આ વસ્તુ હું બ્લોગ પર મૂકીશ, અને આનાથી મારા પપ્પા ખુશ થાય. આ હકીકત છે. કબીર મહેતા નથી ખુશ થયા. કબીર મહેતાનો એરોગન્સ છે, કબીર ગ્રેવાલનો એરોગન્સ कि कभी कभी ज़िंदगी में अकेला रहना भी बुरी बात नहीं है. ज़िंदगी का असली शोर उसकी खामोशी में छुपा बसा होता है. कबीर ग्रेवाल, कबीर मेहता, an arrogant attitude Kabir Mehta. You deserve to be Kabir Mehta's daughter, and you have proved yourself. A word પપ્પાના આવ્યા હતા કાલે, મેં વિડીયો મોકલેલો હતો વોટ્સએપમાં પપ્પા તમને કે મેં કીધું હું ખુદ ચોંકી ગઈ હતી એમ કે એ એરોગન્ટ એટીટ્યુડ એમ કે કબીર ગ્રેવાલનો એટીટ્યુડ મેં કીધું તમારી અંદર મેં જોયો એમ કે જ્યારે એ વર્ડ આવ્યા ત્યારે એમ કે યુ ડિઝર્વ ટુ બી કબીર મહેતા's daughter and you have proved yourself. એ જે એરોગન્ટ નેચર મારી અંદર છે, આ ફ્યુચર છે. લાઈફની અંદર નેગેટિવિટી ઇઝ ફેક્ટ, ડાર્ક આસ્પેક્ટ ઇઝ ફેક્ટ, ડાર્ક ઇટ્સ સેલ્ફ એડેપ્ટ, કોમ્પેક્ટનેસ, મસ્ક્યુલાઇન ફ્લેક્સિબિલિટી. તમે પોઝિટિવિટી માટે જશો તો જિંદગીમાં ટકી નહીં શકો. અસ્તિત્વ ટકાવવા માટે અત્યારે હાલની તરીકે તમે કબીર મહેતા અને કબીર મહેતાની ડોટર બંનેને તમે દેખશો ને તો તમને ખ્યાલ આવશે
કે ખાલી તમે પર્સનાલિટી દેખો ને એના ઉપરથી તમને ખબર પડે કે આ ઇન્સાન પોતે પોતાની લાઈફની અંદર એનું એક્ઝિસ્ટન્સ મેન્ટેન કરવામાં કેટલી હદે સક્ષમ નીવડ્યો છે. અને that is because of compactness, that is because of dark aspect, shadow. કબીરની બે ખ્યાલનો શેડો મૂકું છું, પણ મને એ સોંગ પહેલાંથી ગમે છે. આખી સ્ટોરી બ્લોગ બનાવવાની સ્ટાર્ટ 3 થી 4 વર્ષ પહેલાં હું એ ફ્રી હતી ત્યાંથી બનાવવાની સ્ટાર્ટ કબીરની બે ખ્યાલથી થઈ હતી. ધડામ કરીને તમે કીધું તો એક દિવસ દરવાજો ખુલશે, કબીરની બે ખ્યાલ. તો આ વિડીયોને કમ્પ્રેસ કરીને મૂકું છું, અને આ વિડીયોને મૂકું છું બ્લોગ ઉપર. અને એની નીચે ઓલા ગઈકાલના 2 વિડીયો છે મેં સાઇન કર્યા હતા એ થઈ નાસ્તિકતાવાદ. મને ઉચ્ચાર કદાચ મારો ખોટો એ થઈ છે નાસ્તિકતાવાદ. એ તો જ્યારે તમે ભગવાન ઉપર વિશ્વાસ કરવાનો છોડો ત્યારે તમારી લાઈફમાં કંઈક ટર્ન આવે છે. તમે ખુદ ही को कर बोला हमने खुदा खुद बंदे ऐसा पता रोजा क्या है. कभी मैं कभी मैं आता हूँ कभी मैं आता नहीं होता है वो पाए वो मुझे कि हम कुछ वॉकिंग है पता नहीं क्या है तो हम यार बस ये दिस ऑल्सो कभी मैं आता हूँ and you are opposed